અરે ઉજળાય વાણી સંધુ બાપલ બુટ બલ્લડ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાંડ સાબજ કર ધર્યા ઈ સુણી સાદંગ આવડ માત ના રવિ રાજ પણ થંભી ગયા અણમોલ હા હા મમતણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા. ઈ જગદંબા ચારણ જગદંબા એકવાર એમ કે આય હુરજ ઊભો રહી જા, અને હુરજ નહીં ઊભો રહી જવું પડે એવી જગદંબા અને એવી માં શક્તિની જ્યારે વાત કરવી છે ત્યારે બાવીસી કોટડા નામનું જે ગામ છે એ કોટડાના પાદરમાં જે વેણુ નામની નદી છે એ વેણુ નદીને સામે કાંઠે બાવીસી માતાજીનું મંદિર આવેલું છે. એ જામનગર જિલ્લાનું જોધપુર તાલુકાનું જે કોટડા નામનું ગામ છે એ કોટડાની બાજુમાં આજે માં બાવીસી છે એનું જબરદસ્ત મંદિર છે. અને આજે પણ હજારો પરચાઓ છે એ માતાજી આપે છે. અને બાવીસી માતાજી એટલા માટે નામ છે કે એક નહીં પણ 22 ચારણ જગદંબાઓ છે એનું એક સાથે ત્યાં સ્થાપન છે. અને ચારણની દીકરી એકવાર બોલે ને એના મોઢામાંથી શબ્દ નીકળી જાય પછી કોઈ દી ખોટા ન પડે એવી આ જબરદસ્ત વાત છે. એ બાવીસી માતાજીનો ઇતિહાસ શું છે અને આખી એની કહાની એવી કંઈક છે કે ચારણની દીકરીએ પોતાના જ બાપને રોજડો બનાવી દીધો તો એનો આ ઇતિહાસ છે. અને ઇતિહાસની જો આપણે વાત કરવી હોય તો 13મા દાયકાની 13મા સૈકાની આ વાત છે. લગભગ 800 વર્ષ જેવું થાય. એ વખતમાં ગીર અને નાઘેરની સંપે થઈ અને મહાદેવની જટામાંથી જેમ ગંગાજી નીકળતી હોય એવી રીતે ગરબાગઢ ગિરનારના એ ડુંગરાની કંદરાઓમાંથી આડા હવળા વળાંક લેતી જે હિરણ નદી છે એ પ્રભાસ પાટણમાં ભગવાન બોળિયાનાથ સોમનાથ મહાદેવના ચરણો પખાળવા હાલી આવે છે. અને હિરણ નદીના 2 કાંઠા છે એ વનરાઈથી ઝૂલે છે. અને નદીની ઊંચી ભેખડોમાંથી એ કેસરી ડાલા મથા છે એ હાવજો ડણકું દેતા હોય. અને એવી જ હિરણ નદીના એક વળાંકમાં એ વળાંકની પાસે સુંદર પટમાં પ્રાચીન પીપળાથી 10 ગાંવ દૂર એક નેહડો આવેલો છે. અને નેહડાનું નામ છે બાવળા. એ બાવળાનો નેહ એટલે કે બાવળા શાખના ચારણો છે ઈ ત્યાં નેહડામાં રહેતા હતા એટલે બાવળાનો નેહ કહેવાય. અને ઈ નેહમાં એમ કહેવાય છે કે ભેહું છે એ હિલોળા મારતી હોય. 20-25 ઝૂંપડા છે એ ચારણોના છે. પણ ચારણો તો નેહડા હોય એ તો ઝૂંપડા હોય, ત્યાં દિવાલું કાંઈ ન હોય, ફરતી વાયડું કરેલી હોય કાંટાની. અને 20-25 નેહડા છે એમ કહેવાય છે કે 20-25 ઝૂંપડા અને ત્યાં ચારણો રે. અને એમાંનો એક ચારણ છે એ બહુ મોટો માલધારી કહેવાય, સંપત્તિ એ ખૂબ સુખી છે. અને એનું નામ બોઘાભાઈ છે. એ બોઘાભાઈ બાવળા છે એ સંપત્તિવાન છે અને 200 ભેહું છે પોતાની પાસે. બીજા બધા ચારણો પાસે થોડા ભેહુંના ખાડું છે, પણ આ બોઘા બાવળાની પાસે તો 200 ભેહું. અને ધીમે ધીમે સમય જાતો જાય છે. પૈસે ટકે સંપત્તિમાં ખૂબ સુખી છે બોઘો બાવળો. અને સમય જાતા પોતાની ઘેરે 4 દીકરીઓના જન્મ થાય છે. અને 4 દીકરીઓ જગદંબા જેવી ભાઈઓ. મોટી દીકરી છે એનું નામ બાયા છે, એનાથી નાની છે એનું નામ દેવલ છે, એનાથી નાની છે એનું નામ જીવણી, અને એનાથી નાની છે એનું નામ જાલુ છે. આ 4 દીકરીઓ થઈ. પણ ઘટના એવી બની કે ચારણની ધર્મપત્ની ચારણિયાણીનું એમ કહેવાય છે કે હરગના કેળા આવ્યા, એ સ્વર્ગના તેડા આવ્યા. અને માં જગદંબા જેવી ચારણિયાણી છે એને પોતાનો દેહનો ત્યાગ કર્યો. અને પછી તો આ બોઘો ચાવડો છે એકલો થઈ ગયો. અને 4 દીકરીઓ, હજી તો દીકરીઓ નાની છે. અને એમની માનું એમ કહેવાય છે કે અવસાન થયું છે.
પણ ચારણોએ પછી તો ખૂબ સમજાવ્યા કે ભાઈ તું બીજા લગ્ન કરી લે, કે નહીં, બીજા લગ્ન ન કરાય, કારણ કે કદાચ બીજી બાઈ આવે અને મારી દીકરીઓને એ પ્રેમ ન આપી શકે અને મારી દીકરીઓ દુખી થાય તો એમાં હું દુખી હોય, પણ મારી દીકરીઓને ધીમે ધીમે હું મોટી કરી દઈશ અને સારું ઠેકાણું જોઈને એને પરણાવી દઉં એટલે મારી જવાબદારી પૂરી થઈ જાય, એવો વિચાર કરી અને બોઘા બાવળા નામનો ચારણ છે એ ધીમે ધીમે સમય વિતાવતો જાય છે અને ધીમે ધીમે દીકરીઓ છે એ મોટી થતી જાય છે. એમાંની મોટી દીકરી બાયાબેન છે એ બાયા ધીમે ધીમે મોટી થઈ 14-15 વર્ષની ઉંમર થઈ. એવી રીતે દીકરીઓ છે એક પછી એક મોટી થવા માંડી અને બોઘા બાવળો છે એ પોતાની દીકરી માટે સારું ઘર જોવે છે કે આના લગ્ન કરવા માટે એવી કંઈક સારી જગ્યા મળી જાય, સારો માણસ મળી જાય તો હું આને પરણાવી દઉં, હાથ પીળા કરી દઉં એટલે મારી જવાબદારીઓ પૂરી થાય. એટલે એક દિવસ ઘટના એવી બની કે પોતે ગીરમાં થોડેક દૂર ચારણોના નેહડામાં જાય છે અને 1-2 નેહડે આટા માર્યા અને જોયું તો 1-2 જગ્યાએ ઘર અને વર એ પસંદ આવ્યા. એટલે એમ લાગ્યું કે મારી બાયાને દેવલને પરણાવી દઉં, પછી 2 દીકરીઓ હજી નાની છે એના માટે કંઈક સારું ગોતશું. એટલે નેહડામાં છે ઈ એમ કહેવાય છે કે બોઘા ચાવડાને બોઘા બાવળાને એમ કહેવાય છે કે ખૂબ રોકે છે. 5 દિવસ વીઆઈ ગયા ભાઈ, પણ પોતાને ચિંતા થાય છે કે ઘેરે ભેહું છે, ગોવાળો છે અને 4 દીકરીઓ એકલી છે, માટે મને હવે જવા દો. પછી પરાણે રાત રોકાય અને બીજે દી હવારમાં છે એ હીરામણ કર્યા વગર બોઘો બાવળો છે એ ચારણ છે એ એકદમ ઝડપથી નીકળી જાય છે કે એકદમ હું મારા નેહડે પોગી જાઉં, મારી દીકરીઓ એકલી હશે, 5-5 દિવસથી ઘરે ગયો નથી, આ મહેમાન ગતિ કરી છે, તો હવે એકદમ હું મારા નેહડે પોગું. અને બાવળા નેહે આવવા માટે ધીમે 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 આ ચારણ છી હાલ્યો આવે છે. પણ વચ્ચે બીજું કોઈ હગુ વાલું મળી ગયું અને પરાણે એના નેહડે લઈ ગયા, ચા પાણી પીધા અને પછી વાત કરી કે 5 દિવસથી નીકળ્યો છું એટલે હવે મને જવા દો. અને બપોરના સમયે ઈ બોઘો બાવળો ઈ ચારણ છે ઈ નીકળ્યો ભાઈઓ, પણ હવારનું શિરામણ કર્યું નથી. આ વચ્ચે મહેમાન ગતિ જ્યાં કરીને આ ચા પાણી પીધા છે, પોતાના પેટમાં થોડી થોડી ભૂખ લાગતી જાય છે અને બરાબર ધોમ ધકેલો તડક્યો ભાઈ, સૂર્ય છે મધ્યાંતરે આવ્યો અને એવો તડક્યો લાગ્યો કે પાણીની તરસ એટલી લાગી છે પણ પાણી ક્યાંય મળતું નથી. અને વિચાર કરે છે કે એકદમ હવે નેહડે પોગી જાવ. અને બરોબર ધોમ ધક્યો અને 1 વાગ્યાનો સમય હશે ભાઈ, અને એવા સમયે પોતે પોતાના નેહડે તો પોગે છે પણ એટલો તડક્યો લાગ્યો છે, એટલી ગરમી લાગી છે, એટલી તરસ લાગી છે અને એમાંય પાછી ભૂખ લાગેલી છે એટલે હાથ પગ મંડેલા ધ્રુજવા ભાઈઓ અને જીભ છે તાળવે ચોટવા માંડી, બોલાતું નથી અને એકદમ પોતાના નેહડે જાપે આવ્યો. અંદર તો આવી ગયો, કારણ કે એ વખતે નિયમ હતા કે નેહડામાં પોતાને ઘેરે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે જાય ત્યારે જાપેથી ખોખારો ખાઈને અંદર આવે, પણ આજ ખોખારો ખવાણો નથી, જીભ છે તાળવે ચોટી ગઈ છે, એટલી તરસ લાગી છે, ભૂખ લાગી છે, એમાં એ ઉપર તડકો લાગ્યો છે એટલે ખોખારો ખવાણો નહીં. અને આ ઘટના એવી બનેલી કે એટલી બધી ગરમીના કારણે જે મોટી દીકરી બાયાબેન છે એ પોતે સ્નાન કરવા માટે ગયેલા. એ વખતે તો એવી કઈ સુવિધા નહોતી એટલે ખાટલાઓ છે એ આડા મૂકીને એની ઉપર સોફાળ પાથરી સોફાળને ઢાંકી અને સ્નાન કરવા માટે ગયેલા. અને એમાં બોઘાપા ચારણને એમ કહેવાય છે કે આવું અને જોયું તો એને એમ લાગ્યું કે દીકરી સ્નાન કરતી હોય એવું લાગે છે એટલે પાછા ફરી ગયા. પાછા ફર્યા એટલે પગનો અવાજ આવ્યો અને બાયાબેનને એમ લાગ્યું કોઈક આવ્યું છે એટલે
ઝીણી નજરથી જોયું તો પાછો ફરેલો પોતાનો બાપ હતો. એ બાપ ઓળખાણો નહીં અને મનમાં વિચાર આવ્યો કે મારો બાપ કદાચ જો આવે ને તો એ ખોખારો ખાધા વગર આવે નહીં, અને આ ચેર ચારણના નેહડામાં કોઈ પણ આવે, કોઈ પણ ને ઘેરે જાય તો જાપેથી ખોખારો ખાય, પણ આ આવો કોણ? અને અત્યારે પાછો ફરી ગયો. એટલે પોતાને ક્રોધ આવ્યો અને બાયા નામની મોટી દીકરી છે એને એકદમ સરખું જોયું નહીં કે કોણ છે, અને તરત કીધું કે આવો રોજડા જેવો કોણ હાલ્યો આવે છે? અહીંયા તો ચારણના નેહડા છે, ખબર ન પડે ખોખારો ખાઈને આવવું પડે? આ રોજડા જેવો કોણ આવ્યો? એટલો જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં તો આ ચારણ જગદંબા છે ભલામણા. ઈ ચારણની દીકરી ફરે બોલે એમાં બીજું કઈ આવે નહીં. એકવાર મોઢામાંથી શબ્દ નીકળી ગયો, ભાઈ બાયાના મોઢામાંથી શબ્દ નીકળી ગયો. આ જગદંબા જેવી દીકરીના મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે આ રોજડા જેવો કોણ ઊભો છે. અને એ જ સમયે બોઘા બાવળો જેનો હગો બાપ છે એ ઓળખાણો નહોતો, અને એ જ વખતે એના શરીરમાં કમકમાટી ઉપડી ભાઈઓ. અને બોઘાને ખબર પડી ગઈ, આ ચારણને ખબર પડી ગઈ કે આ દીકરી બોલી ગઈ એટલે હવે એમાં બીજું કઈ આવે નહીં, એટલે હવે હું રોજડો થઈ જઈશ ઘડીકમાં, કઈ વાર નહીં લાગે. હવે શરીરમાં તમતમાટી બોલવા મળીને ચીસ પડીને હેઠો પડી ગયો ભાઈ. ચીસ નીકળી ગઈ એટલે દીકરીને એમ થયું કે આ હા શું થયું, કોની ચીસ નીકળી? એટલે સરખાઈથી જોયું તો પોતાનો જ બાપ હતો. અને ભાઈ પોતાના વસ્ત્રો સરખા કરીને ગડગડતી દોટ મૂકીને પોતાના બાપને બથ ભરી ગઈ, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મારાથી બોલાઈ ગયું, મેં તમને ઓળખ્યા નહોતા. અને એ વખતે ઈ ચારણ એમ કહેવાય છે કે એટલું જ કીધું કે બેટા દીકરી તું તો જોગમાયા છો અને તારાથી ભૂલ નથી થઈ. જોજો ચારણ શું કહે છે, સાંભળજો કે બેટા તારાથી ભૂલ નથી થઈ, ભૂલ તો મારાથી થઈ છે કે હું ખોખારો ખાધા વગરનો ઘરે આવ્યો. પણ બેટા મારી જીભ છે તાળવે ચોટી ગઈ હતી, અત્યારે હું પરાણે પરાણે બોલું છું, અને હવે તો એકદમ મારા માથે હાથ મૂકી દે એટલે હું રોજ બની જાઉં. આજે મને આજે તકલીફ થાય છે ને, આજે દુખાવો થાય છે ને મારાથી સહન નથી થતો, એટલે તું હવે મારા ઉપર હાથ મૂકી દે ને એટલે હું એકદમ રોજડો બની જાઉં. કે બાપુ મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા, પણ હવે હું માતાજીને પ્રાર્થના કરું છું કે આ શબ્દો મારા ખોટા પડે. કે નહીં બેટા નહીં, વિધિના લેખ છે ને ઈ ખોટા પડે, પણ ચારણની દીકરી બોલી હોય ને એના વેણ કોઈ દી ખોટા ન પડે. હમણાં હું રોજડો બની જવાનો છું, એટલે તું હવે કઈ ચિંતા ન કરતી. અને આ જે મેં પાપ કર્યું છે, ખોખારો ન ખાધો અને ભૂલથી હું અંદર આવ્યો, ઈ મેં પાપ કર્યું છે, હવે મારે ભોગવવું જ રહ્યું. હવે રોજડો થઈને હું ભોગવી લઈશ, પણ મારે ઉપર તું માથા ઉપર હાથ મૂકી દે ને એટલે હું એકદમ રોજડો બની જાઉં. આ પીડા મારાથી સહન નથી થતી. પણ દીકરીની આંખમાં આહુડા આવી ગયા કે બાપુ મારાથી ભૂલ થઈ, હવે શું કરું? કે બેટા જે થવાનું હતું એ થઈ ગયું, જોગમાયાને જે કરવું હતું એ થયું, હવે હું મારા પાપ ભોગવી લઈશ. પણ મને એક વચન દે બેટા કે તું હું જીવું ને ત્યાં સુધી તારી સાથે મને રાખજે ને મારું ધ્યાન રાખજે બેટા. તું જ્યાં જા ત્યાં મને સાથે રાખજે. અને એ વખતે માં જગદંબા જેવી આ બાયા નામની ચારણની દીકરી છે એ પોતાના બાપને વચન આપે છે કે બાપુ તમારી જિંદગી છે એ જ મારી જિંદગી, અને જ્યારે તમારું મૃત્યુ થાય ત્યારે જ મારું મૃત્યુ. આ હું પ્રતિજ્ઞા કરું છું એટલું નહીં, પણ આખી જિંદગી તમને સાચવીશ, અને હું આખી જિંદગી આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળીશ, હું લગ્ન નહીં કરું. અને એ વખતે ચારણ એમ કહે છે કે બેટા આ બ્રહ્મચર્ય વ્રત પાળવાની જરૂર નથી, ઈ રહેવા દે, તું એ વચન તોડી નાખ. કે નહીં બાપુ તમે જ કીધું ને કે ચારણની દીકરીના મોઢામાંથી જે વેણ નીકળી જાય પછી ફરે નહીં, એમ હવે મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે એટલે હવે આ વેણ ફરશે નહીં. કે કાંઈ વાંધો નહીં દીકરી,
હવે તું મારા માથે હાથ મૂકી દે. અને એ વખતે આ બાયા નામની ચારણની દીકરી જોગમાયા એમ કહે છે કે બાપુ, આટલી બધી સંપત્તિ છે એ શું કામની? તમે જો મને આજ્ઞા આપો ને તો હવે મારે દાન કરવું છે. કે બેટા તને યોગ લાગે એ કરજે. અને પછી બાયા નામની ચારણની દીકરી પોતાના બાપના માથા ઉપર હાથ મૂકે છે. અને પછી બાપ છે એ રોજડો બની જાય છે. અને એ વખતે જે ત્રણેય દીકરીઓ છે, નાની છે, બાયાથી નાની, ઈ દેવલ, જીવણી અને જાલુ, ઈ ત્રણેય આવી ગયું ગામમાં રમવા માટે ગયેલું નેહડામાં. અને કીધું કે આ રોજડો ક્યાંથી આવ્યો આપણા નેહડામાં, આપણા ઝૂંપડે? અને એ વખતે આ બાયા આઈ છે એ બધી વાત કરે છે કે આપણા બાપુ છે એ રોજડો બની ગયા છે અને મેં પ્રતિજ્ઞા કરી છે કે આખી જિંદગી હું એને સાથે રાખીશ અને બ્રહ્મચર્ય વ્રત પાળીશ, હું લગ્ન નહીં કરું. અને એ વખતે ત્રણેય દીકરીઓ છે ઈ પણ એમ કહે છે કે તારું જે વ્રત છે ઈ જ અમારું, તે જે વચનો બાપુને આપ્યા છે ઈ જ અમારા. હવે અમે પણ બ્રહ્મચર્ય વ્રત પાળશું અને બાપુની જિંદગી હશે ત્યાં સુધી એની સાથે રહેશું. અને બાપુનું મૃત્યુ થાય ત્યારે આપણું પણ મૃત્યુ પાકું હોય, એમાં હવે બીજું કાંઈ આવે નહીં. એ વાત થઈ અને પ્રતિજ્ઞા લીધી ચારે ચાર દીકરીઓએ. અને પછી આખા ચારણના નેહડામાં ખબર પડી ગઈ અને હાંજ થઈ. હાંજે વાળું પાણી કરીને હવ ડાયરો છી ભેગા થયા. અને પછી દીકરીઓને કહે છે કે મુંજાહો નહીં બાપા, જોગમાયાને જે કરવું તું એ થયું, પણ હવે આ રોજનું રક્ષણ અમે કરશું, એને ચરવા માટે અમે વ્યવસ્થા કરી દઈશું અને કોઈ પણ શિકારી એને કંઈ કરે નહીં એટલા માટે એનું રક્ષણ પણ અમે કરશું. અને પછી માં બાયા આઈ છે એ એમ કહે છે કે હવે જે કાંઈ મારી સંપત્તિ છે મારા બાપુની, એ સંપત્તિમાંથી 50 ભેંસું અમે રાખીએ છીએ અને 150 ભેંસું છે એ તુલસી શ્યામની જગ્યામાં આપી દેવાની છે. અને બીજી જે કાંઈ સંપત્તિ છે એમાંથી આખી ચારણ નાતને બોલાવો, એને જમાડો અને 1 મહિના સુધી મિષ્ટાન ખવડાવો અને એમાંથી જે વધે સાધુ બ્રાહ્મણને દાન કરી દો, બધાઈને કોરિયું દાનમાં આપો. અને છેવટે જો વધે તો સોમનાથ મહાદેવના ચરણે આ બધું અર્પણ કરી દેવાનું છે. ત્યારે અમુક ચારણો છે એમ કહે છે કે બેટા તમારા લગ્ન માટે તો કંઈક રાખવું પડશે ને? કે નહીં, અમે બ્રહ્મચર્ય વ્રત પાળ્યું છે. ચારે ચાર દીકરીઓએ કે કાંઈ વાંધો નહીં. પછી એવું જ બન્યું, બધી જ સંપત્તિનું દાન કરી અને પછી એમ કહેવાય છે કે સુખ શાંતિથી જિંદગી જીવતા જીવતા આ બાપ તો રોજડો બની ગયો, તો આખો દિવસ જંગલમાં જઈ, બગીચાઓમાં જઈ ચરી અને હાંજે પાછો ઘેરે આવે. એવી રીતે એક વખત પ્રભાસ પાટણના રાજવી જે વાજા હતા, એ વાજા ઠાકોર છે, એ સભા ભરીને બેઠેલા. અને એમાં સૈનિકોએ આવી અને એટલું કીધું કે મહારાજ, આપણો જે બગીચો છે ને એને 6 મહિનાથી એક રોજડો ખેદાન મેદાન કરી નાખે છે, હાથમાં આવતો નથી, ક્યાંથી આવે છે ક્યાંથી વયો જાય છે, અને મારીએ તો એને ઘા લાગતો નથી. અને આપણા બગીચાને ખેદાન મેદાન કરી નાખ્યો છે, 6 મહિના થઈ ગયા છે અને પકડાતો નથી. અને એ વખતે પ્રભાસ પાટણનો રાજવી છે એ વાજા ઠાકોરજી એમ કહે છે કે એક રોજડું તમારથી નથી પકડાતું. કે આ રોજડું કંઈક અલગ હોય એવું લાગે છે. શું કામ? આ રોજ માતાજીએ એને આશીર્વાદ આપ્યો તો કે તમને બધું જ યાદ રહેશે, માણસો જે કાંઈ બોલે એ તમને સંભળાશે. એટલે એ દેવતાય રોજ હતો, માણસમાંથી બનેલો રોજ હતો. એટલે એને બધી ખબર પડે ક્યાંથી કેવી રીતે છટકી જવું. અને બગીચામાંથી પ્રભાસ પાટણના બગીચામાં ચરીને વયો આવે અને આ સૈનિકોના હાથમાં આવે નહીં. 6 મહિના આવું બનેલું. અને ત્યારે પ્રભાસ પાટણનો રાજા છે એમ કહે છે કે આજ ભરી સભાની અંદર હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી એ રોજને પકડું નહીં અથવા તો મારી ન નાખું ને ત્યાં સુધી આ રાજના અન્ન પાણી અગ્રાજ છે. હવે હું રાજમાં આવીને જમીશ નહીં.
અને પોતાની રાણીને જઈને કીધું કે હવે હું નીકળી જાઉં છું, હવે જ્યાં સુધી આ રોજડું પકડાઈ નહીં જાય અથવા તો એને હું મારી નહીં નાખું ત્યાં સુધી પાછો આવીશ નહીં રાજમાં. અને પછી ત્યાંથી નીકળી જાય છે અને 250 ઘોડેસવારને તૈયાર કર્યા ભાઈઓ. 250 ઘોડેસવારને કીધું કે આપણે રોજડાને જ્યારે ચરવા માટે આવે ને ત્યારે એને ઘેરી લેવાનો છે અને ગમે એમ કરીને આ રોજડાને કાં તો પકડી લેવાનો છે ને કાં તો મારી નાખવાનો છે. અને 250 ઘોડેસવાર છે એ નીકળ્યા ભાઈ પ્રભાસ પાટણના દરવાજામાંથી, બગીચાને ઘેરી લીધો ફરતો ફરતો. અને એ વખતે બરાબર ત્યાં આ રોજડું આવેલું અને વિચાર કરે છે કે આ લોકો આજ ગમે એમ કરીને મારી નાખવાના છે, મોત પાકું છે. તો બોઘા બાવળા નામનો એ ચારણ છે એ રોજડું બની ગયેલો અને વિચાર કરે છે કે આજ ગમે એમ કરીને મારી નાખવાના છે, આજ મોત છે, કરવું શું? અને એ વખતે રાજા છે એ સૈનિકોને એમ કહે છે કે આપણે 250 જણા છીએ અને બધાય મારીએ તો એ સારું ન કહેવાય, આપણે કાયર કહેવાય. પણ રોજડું ભાગે અને જેની પાસેથી નીકળે અને જે એને ઘા મારે અને કદાચ ઘા ન લાગે તો એ રોજડું ભાગે એની પાછળ એકલાને ભાગવાનું. અને જ્યાં સુધી પકડાઈ ન જાય અથવા તો મરી ન જાય ત્યાં સુધી એને પાછું રાજમાં આવવાનું નહીં. એટલે એક જ વ્યક્તિને એની પાછળ દોડવાનું છે. અને આ વાત છે એ રોજડો સાંભળે છે અને વિચાર આવ્યો કે આજ મરવાનું છે એ તો પાકું જ છે, પણ આવા જેવા તેવા માણસોની હાથમાં મરવું એની કરતા રાજાના હાથે મરીએ તો મુક્તિ તો મળે. એટલે રોજડું છે એ ભાગી અને રાજા બાજુ ગયું અને 250 અવાજ એક આરે સાથે થયા. હો ભાઈ હો, કે જો જાય. અને રાજાને કીધું કે તમારી બાજુ આવે છે. અને રાજાએ એમ કહેવાય છે કે ઘા માર્યો પણ રોજડાને અડ્યો નહીં. રોજડાની પાછળ એ ઘોડો એમ કહેવાય છે કે હાલ્યો ભાઈ હો, અને રોજડું ભાગ્યું. રોજડું ભાગતું જ ગયું અને આ રાજા છે એની પાછળ જાય છે ભાઈ ઘોડો લઈને, બાગડતા ધમા કરતો ઘોડાને ચાબુક મારે છે પણ રોજડાને આંબી શકતો નથી ઘોડો. અને દોડતા આખી રાત વહી ગઈ અને પ્રભાસ પાટણથી 10 ગાંવ દૂર જ્યાં આ બાવળાનો નેહ હતો ત્યાં આવતા હવાર પડી અને રોજડું છે એ આ નેહડામાં આવી અને એક ઝૂંપડામાં વયું ગયું. અને રાજાએ જોયું કે આ ઝૂંપડામાં ગયું છે ને વિચાર આવ્યો કે આ ચારણોનું પાળેલું રોજડું લાગે છે ને હવે તો આને ગમે એમ થાય કાપી નાખવું છે. અને આવ્યો નેહડામાં, ઝૂંપડાને જાપે આવીને કીધું કે છે કોઈ? અને એ વખતે સવારના પોરમાં માં ભગવતી બાયા આવી છે એ આવીને કીધું અને જોયું તો ઘોડેસવાર છે ને લાગ્યું કે કોઈ મોટો માણસ હોય એવું લાગે છે. એટલે નમ્રતાથી કીધું કે આવો બાપા પધારો, તમે રસ્તો ભૂલ્યા છો, આ ચારણો તમને રસ્તો બતાવશે, પણ નીચે ઉતરો અને ભેહુના તાજા દૂધ પીવો, તમારો થાક ઉતારો. અને એ વખતે રાજા એમ કહે છે કે હું રસ્તો નથી ભૂલ્યો, હું તો પ્રભાસ પાટણનો રાજા છું અને મારો શિકાર લેવા માટે આવ્યો છું, મારો શિકાર તમારા ઝૂંપડામાં આવ્યો છે. અને એ વખતે બાયા એમ કહે છે કે શિકાર તો જંગલમાં હોય, શિકાર અહીંયા થોડો હોય, કઈ ચારણોના નેહડા છે આ તો, કે નહીં મારો શિકાર આપી દ્યો. અને આવી જ્યારે વરસડ હાલે છે પણ નમ્રતા ભાવે બાયા ખૂબ સમજાવે છે કે અહીંયા તમારો શિકાર નથી, તમારો શિકાર જંગલમાં હોય, અહીંયા કોઈ રોજડું આવ્યું નથી. બાપ તમે હેઠા ઉતરો ને, તમે દૂધ પાણી પીવો અને પછી તમે તમારા શિકારને ગોતવા માટે જંગલમાં વયા જાજો, પણ અહીંયા કોઈ શિકાર આવ્યો નથી, કે નહીં ગમે એમ થાય મારો શિકાર આપી દો. અને એ વખતે દેવલાય છે એને થોડોક ભ્રકોટીનો મરોડ બદલાણો અને એને કીધું કે હેઠું ઉતરવું હોય તો ઉતરે અને દૂધ પીવું હોય તો પી લે અને પછી થા અહીંથી હાલતો. આ જો તારો કેડો રહ્યો, તારે કદાચ દૂધ ન પીવું હોય તો હવે ઘોડો પાછો વાળી અને હાલતો થાય, તારા ઘોડાની લગામો અમે નથી પકડી, પણ તને એકવાર કીધું છે કે અહીંયા તારો શિકાર નથી આવ્યો એટલે નથી આવ્યો, જવા દે. ત્યારે
માં બાયા આઈ છે એ દેવલ આઈને વારે છે કે બેટા દેવલ એમ ન કહેવાય, એ અતિથિ છે અને એમાંય પ્રભાસ પાટણનો રાજા છે, એ આપણો અન્નદાતા કહેવાય. ધન ઘડીને ધન ભાગ છે આપણા કે આપણા નેહડે આવ્યો છે. અને પછી પ્રભાસ પાટણના રાજાને માં બાયા એમ કહે છે કે હેઠા ઉતરો અને તમારા ક્રોધને શાંત કરો. અહીંયા તમારો શિકાર નથી આવ્યો, અમારું આંગણું પવિત્ર કરો. અને એ વખતે પ્રભાસ પાટણનો રાજા છે ઈ એમ કહે છે કે ગમે એમ થાય મારો શિકાર લીધા વગર હું જવાનો નથી. અને એ વખતે જે આજુબાજુના ચારણો છે એ બધા આવી ગયા અને આ બાયા આવીને પૂછે છે કે આ કોણ છે અને શું કહે છે. અને બાયા અહીં કહે છે કે પ્રભાસ પાટણનો રાજા છે અને ઈ શિકાર ગોતવા માટે આવ્યો છે. અને એ વખતે ચારણોના યુવાનો એમ કહે છે કે માતાજી તમે કહેતા હોય તો આને અહીંયા ને અહીંયા પાડી દઈએ અત્યારે ને અત્યારે, બહુ બોલે છે. અને એ વખતે માં બાયામાં એમ કહે છે કે એને મારવાની જરૂર નથી, આપણે ચારણોથી ન કરાય, આપણે ચારણો છીએ, આપણે તો ઉજળા છીએ, આપણે હિંસા ન કરવાની હોય અને કોઈ હિંસા કરતું હોય તો એને પાછા વાળવાના હોય. બાપ એ તો આપણો અન્નદાતા છે, રાજા છે, રાજામાં ભગવાનનો અંશ છે, એને મરાય નહીં. એને ચારણોને યુવાનોને સમજાવી અને પ્રભાસ પાટણના રાજાને કીધું કે અહીંયા તમારો શિકાર નથી આવ્યો. પણ રાજા છે એટલું કહે છે કે કાંઈ વાંધો નહીં, શિકાર છે જાશે ક્યાં, હું તમને 8 દિવસનો સમય આપું છું, 8 દિવસમાં મારો શિકાર મને પાછો આપી દેજો, નહીતર આ નેહડામાં હળ હકાવી અને મીઠા વાવી દઈશ અને ઈ શિકારની સાથે સાથે તમને હળગાવી દઈશ. એવી ધમકી આપી અને પ્રભાસ પાટણનો રાજા છે એ નીકળી ગયો. અને હવ ચારણો છે એ હાંજે બેહી અને ભેગા થઈને કીધું કે હવે શું કરવું, હવે તો તૈયારી કરવી પડશે કે આ રાજા છે કદાચ એનું સૈન્ય લઈને આવશે તો એની હારે બાંધવાની તૈયારી કરવી પડશે. અને એ વખતે માં બાયા આવી છે એટલું કહે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી, આપણે યુદ્ધ કરવાની જરૂર નથી, એની હારે બાંધવાની જરૂર નથી, આપણે બધાય નહીં. હવે સમજવાની વાત એ છે કે આ નેહડો છોડીને આપણે વયું જવાય. અને એ વખતે યુવાનો છે જોશમાં આવી ગયા કે માતાજી મૂંઝાવશો શું માટે, શા માટે મૂંઝાવશો, અમે આ રોજાનું રક્ષણ કરશું, કોઈને તકલીફ નહીં પડવા દઈએ, અમારા ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી અમે લડશું. અને એ વખતે આઈ એમ કહે છે આપણે લડી તો શકીએ, આપણે ચારણ છીએ, પણ આપણે એ નથી કરવાનું, હું કહું એમ કરો. અને એ વખતે ચારણો છે એમ કહે છે કે આઈ જે જાણતા હોય એ તો તમે જાણતા હોય, જગદંબા જાણે, અમને શું ખબર પડે, તમે કયો એમ કરીએ કે હવે આ નેહડો છોડી દેવો છે. અને એ વખતે ચારણો એમ કહે છે કે માં આ નેહડો છોડીને આપણે જાશું તો ક્યાં, જ્યાં જાશું ત્યાં આખી ગીરમાં આ રાજાનું રાજ છે, એ તો ગમે ત્યાં પગી જાય, ગોતી લે. કે આપણે ગીરમાં નથી જવું પણ ગીરથી આગળ થોડુંક નીકળી જવું છે, ગીર છોડી દેવી છે, આ નેહડા છોડી દેવા છે. કે કાંઈ વાંધો નહીં. અને સામાન પોતાનો બંધાણો, સાંઢ્યું હોય, બળદગાડા હોય, એમાં બધે સામાન નાખી અને અડધીક રાતને ટાણે આ ચારણો છે એ બાવળાનો નેહ છોડી અને હાલતા થયા ભાઈઓ. હાલતા હાલતા આખી રાત હાલે અને જ્યાં હવાર પડે ત્યાં રોકાણ કરે અને આખો દિવસ ભેહોને પોરો આપી દે અને આખી રાત પાછા માલઢોરને ચારતા ચારતા હાલતા થાય. એમાં હાલતા 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 છેક જુનાગઢ રિયાસતનું બાંટવા માણાવદરની પશ્ચિમ દિશામાં મિતિ નામનું ગામ છે, ત્યાં આવ્યા ને સવાર પડ્યું અને ત્યાં લાંગણિયા શાખના ગ્રાસદાર ચારણો હતા. એને ખબર પડી કે આપણા નેહડે આપણા ગામમાં કોઈ બહારથી ચારણો આવ્યા છે. એટલે ચારણો છે એ આવી અને મીઠા આવકારા આપ્યા કે બાપ આજ નાત મળી છે. અને હામાં હામાં ભાઈઓ છે એ ભેટ્યા અને કીધું કે આવવાનું કારણ શું, ગીર કેમ છોડવી પડી. અને માં બાયા આવી છે
એ બધી વાત કરે છે કે આવું બન્યું છે, અને એટલા માટે અમારે સોરઠ પ્રદેશ બાજુ જવું છે. અને એ વખતે એ મિતિ નામના જે ગામમાં ચારણો હતા એ એમ કહે છે કે ગમે એમ થાય અહીંયા રહેજો, અમારું જે બીડ છે મજિયારું એમાં તમે તમારા માલઢોર ચારજો. ઈ મિતિના માઢ નામનો જે બીડ છે એ મિતિના માઢ નામે ઓળખાય છે. એ બીડ છે એ ચારવા માટે આપ્યું. ચારણો રોકાણા અને પછી તો ધીમે 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 સમય જાતો જાય છે અને અહીંયા રાજાને ખબર પડી કે ચારણો છે એ નેહડા છોડીને વયા ગયા છે, એ નેહડો ઉજળ થઈ ગયો છે. એટલે નક્કી કર્યું કે ગમે ત્યાં ચારણોને ગોતો. હવે આ રોજો એની સાથે છે, આ રોજડું છે એની સાથે છે, અને ગમે એમ થાય એને ગોતી અને એ રોજડાને તો ગમે એમ કરીને મારી તો નાખવું છે. કારણ કે પોતાએ પ્રતિજ્ઞા લઈ લીધી છે, પોતે ક્ષત્રિય છે અને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી આ રોજડાને મારું નહીં અથવા તો પકડું નહીં ત્યાં સુધી રાજમાં જવાય નહીં અને રાજનું ખવાય નહીં. એટલે રાજમાં જઈ શક્યા નથી. અને ધીમે 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 એ રોજડાની શોધમાં આખા જંગલ છે એ ખૂંદી વળેલા. અને 6 મહિનાનો સમય વયો ગયો. 6 મહિનાનો સમય ગયો અને ચૈતર મહિનાનો સમય આવ્યો ભાઈઓ. ચૈતર મહિનાનો એ સમય આવ્યો અને નરાળી વાવની બાજુમાં આ ચારણો છે પોતાના વિશેક ઝૂંપડા બનાવી અને રહે છે. 6 મહિનાનો સમય ગયો અને ચૈતર મહિનો આવ્યો અને આ રાજા છે એ તો જંગલમાં ગોતે ગોતે છે. અને એમાં ચૈતર મહિનામાં માધવપુરનો મેળો ભરાય અને એ મેળામાં રાજા રાણી અને પોતાના પરિવાર સાથે દર વર્ષે દર્શન કરવા માટે જાય. પણ આ વખતે તો રાજા જંગલમાં છે, રોજડાને ગોતવામાં એ આંધળો થઈ ગયો છે, ગાંડો બન્યો છે ભાઈઓ. ગમે એમ થાય રોજડાને ગોતવું છે. પણ માધવપુરનો જ્યારે મેળો આવ્યો ત્યારે પોતાના મનમાં વિચાર આવ્યો રાજાને કે આ વખતે પરિવાર સહિત તો નહીં જવાય, પણ હું એકલો જઈ આવું, દર્શન કરી આવું. અને માધવપુરના મેળામાં પોતે આવે છે અને રૂક્ષવણી મહાવન જે છે એમાં પોતે રોકાણ કર્યું. અને આ રૂક્ષવણીના વનમાં આ રોજ છે ઈ પણ નાગરવેલના વેલા ચરવા માટે આવેલું. અને આખી રાત તો ગઈ, પણ સવાર પડ્યું અને મેળાની માણસની મેદની છે હજારોની સંખ્યામાં જ્યાં જોવે ત્યાં એકલું માણસ દેખાય. અને રોજ છે વિચાર કરે છે કે એટલા બધા માણસની વચ્ચેથી હવે નેહડે જાવું કેવી રીતે, એ વિચાર કરે છે. પછી એમ લાગ્યું કે જઈ શકાશે નહીં, એટલે છુપાઈ અને ઝાડની નીચે બેસી ગયેલો. અને એમાં ધીમે 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 બપોર થયું અને અહીંયા ચારણોના નેહડામાં આઈ બાયા આઈ છે એ ચિંતા કરે છે કે હજી રોજ આવ્યું નહીં, કાંઈક નવા જૂની થવાની લાગે છે. બપોર પડી ગયું છે, નહીતર તો સવારમાં આવી જાય. શું થવા બેઠું છે કઈ ખબર પડતી નથી. અને અહીંયા આ રોજ તો બેઠું છે જંગલમાં અને એ વનની માલપા માણસો છે એ ધીમે ધીમે વધવા લાગ્યા અને બરાબર તડકો વધ્યો. લોકોને તડકો લાગવા માંડ્યો કે એટલે ઝાડવાઓની નીચે માણસો બેહવા માંડ્યા. એમાં એક માણસને આ રોજ દેખાણો અને તાણીથી રાડ પાડી કે જો અહીંયા તો રોજ છે, આ મેળામાં રોજ છે. અને ઈ અવાજ આ પ્રભાસ પાટણના રાજાના કાને સંભળાણો અને એકદમ ઊભો થઈને નજર મારી અને જોયું ત્યાં તો રોજ. કે વાહ ભાઈ વાહ, જેનો શિકાર હું ગોતતો તો ઈ રોજ આજ પાછો મળી ગયો છે, ઈ જ રોજ છે. અને એમ કહી અને ઈ ઘોડે સવાર થઈ અને ભાઈ ઘોડો દોડાયો અને રોજને ખબર પડી ગઈ. એટલે રોજ છે ઈ હજારોની સંખ્યામાં માણસ ઊભા છે એની વચ્ચેથી ભાગ્યો ભાઈ. અને માણસની બે ભાગ પડી ગયા અને વચ્ચે કેડી થઈ ગઈ. આગળ રોજ અને પાછળ રાજા ઈ ગડગડતી ડોટ મૂકી અને ખૂબ દોડ્યા. અને છેવટે એમ કહેવાય છે રોજ છે ઈ નરાળી વાવના
બાજુમાં જે ચારણોએ નેહડા કર્યા હતા મિતિ ગામે, ત્યાં ઈ ઝૂંપડામાં વયો ગયો અને રાજાએ જોયું કે આ ઝૂંપડામાં જ વયો ગયો છે. અને આવી અને ઉભો રહ્યો અને આ ચારણો બધા ભેગા થઈ ગયેલા કે રોજ હજી આવ્યો કેમ નહીં એની ચિંતામાં હતા ને એમાં ઝડપથી રોજ આવીને ઝૂંપડામાં ગળી ગયો. અને પાછળથી રાજા આવ્યો ને એને જોયું ઝૂંપડામાં જ ગયો છે ને. દેવલા એ ઊભા છે, એક બાજુ બાયા આઈ ઊભા છે, ચારણો ઊભા છે. અને બાયા આઈને આ રાજા એમ કહે છે કે હે બાઈ, મારો શિકાર આપી દે. અને એ વખતે બાયાએ એટલું જ કીધું કે તારો શિકાર જંગલમાં હોય, અહીંયા ચારણોના નેહડામાં ન હોય. કે મેં જોયું છે કે આ જે રોજડો છે એ અહીંયા ઝૂંપડામાં જ ગયો છે, કે ઝૂંપડામાં જ ગયો હોય ને તે જોયું હોય તો હેઠો ઉતરીને જોઈ લે. અને રાજા છે નીચે ઉતરી અને ઝૂંપડામાં નજર માંડ્યો કરવા ભાઈ ચારે બાજુ નજર કરી, પણ રોજડો ક્યાંય દેખાણો નહીં. અને રાજા એટલું બોલ્યો કે તમે તો બધાય ચારણો ડાકિયા લાગો છો, જાદુગર લાગો છો, નહીતર તો રોજડો અહીંયા આવ્યો છે ને હવે મને દેખાય કેમ નહીં. અને એ વખતે યુવાન ચારણો છે એને હાથમાં લાકડીઓ લઈ લીધી ભાઈઓ કે અમને તું ડાકિયા કે છો. અને એ વખતે માં બાયા આઈ છે એ ચારણોને ધીમા પાડે છે કે ખમો, હજી એનો સમય આવ્યો નથી, હજી અધૂરો છે, એને પૂરો થવા દ્યો. અને રાજા કહે છે કે તમે ભાગીને કેટલેક જાશો, તમને હું જોઈ લઈશ એમ કહી અને રાજા છે એ નીકળી ગયા. અને માતાજી સૌને કહે છે કે હવે અહીંથી ઉચાળા ભરો. અને ગામ લોકો છે એ માતાજીને ચરણે પડીને એમ કહે છે કે માતાજી અમે રક્ષા કરશું, તમારે આ નેહડો છોડવાની જરૂર નથી. કે નહીં બાપા, અમારા અંજળ પાણી હતા ત્યાં સુધી અમે અહીંયા રોકાણા, પણ હવે આ કાળ મુખો છે એ અહીં પગી ગયો, એટલે હવે અમારે નીકળી જવું પડશે. અને પછી અડધીક રાતને ટાણે ઉચાળા ભર્યા અને બાયા આઈ છે એ જે નરાળી નામની જે વાવ છે એની અંદર ઉતરી અને પાણીમાં હાથ ફેરવી અને 3 આંજળિયું પાણી પીધી. 3 આંજળી પાણી પી અને મિતિ ગામના લોકોને માં એમ કહે છે કે તમને જ્યારે ભીડ પડે, સંકટ આવે ને તેથી આ વાયે આવી અને મારું જ્યાં સ્થાપન હોય ત્યાં આવીને મારા નિવેદ કરજો, માતાજી તમારા રખવાળા કરશે અને અમે અહીંથી જાય પછી અમારું સ્થાપન કરજો એમ કહી. અને પછી માં ભગવતી બાયા આઈ અને જે ચારણો હતા એ હવ એમ કહેવાય છે કે ઉચાળા ભરી અને ત્યાંથી નીકળી જાય છે. અને ત્યાંથી ચાલતા રાણાવાવ પાસે થઈ અને બરડામાં પ્રવેશ કર્યો ભાઈઓ. અને બરડો ડુંગર એટલે એ તો ગીરનું બચ્ચું કહેવાય ભાઈઓ. ત્યાં આપપરા પાસે ભાણવડ તાલુકાનું રોજડા નામનું જે ગામ છે ત્યાં નેહડો બાંધી અને રહેવા માંડ્યા. અને પછી તો માતાજીએ હવ ચારણોને કીધું કે અહીંયા કોઈ જાતની કાંઈ બીક નથી, કારણ કે આ તો બરડો છે અને ગીર વિસ્તાર તો આપણે છોડી દીધો છે, એટલે ઓલો કાળ મુખો અહીંયા સુધી પોગી નહીં શકે એવો વિચાર કરી અને ત્યાં રહેવા માંડ્યા. અને હવે તો કોઈની બીક નથી, સુખ શાંતિથી ચારણો છે એ પોતાના નેહડે રહે છે. અને 4 થી 6 મહિના જેટલો સમય ગયો અને રાજા છે એ તો અહીંયા ચારણોને અને રોજડાને ગોતીને ભાઈ ગાંડો થઈ ગયેલો. રોજડું કે ચારણો કોઈના સમાચાર મળતા નથી. એમાં કોઈએ સમાચાર આપ્યા ભાઈઓ રાજાને સમાચાર આપ્યા કે બરડામાં ચારણો છે એક નેહડામાં રોજડા નામનું જે ગામ છે એની બાજુમાં નેહડો બાંધી અને રહે છે. એટલે ત્યાંથી ઘોડો હલકાર્યો ભાઈઓ રાજાએ ચારણોને ગોતવા માટે. બરડો ડુંગર છે એ ડુંગર મીડ્યો ખોળવા ભાઈઓ, એક પછી એક ખીણુમાં મીંડેલો જોવા રોજડાને ગોતવા માટે. પણ રોજ ક્યાંય નજરે ચડતું નથી. સમાચાર મળે કે અહીંયા હતું પણ નજરે ચડતું નથી. ગોતીને થાકી ગયેલો ભાઈઓ. પણ કરવું શું, ક્યાં ગોતવો રોજને એવો વિચાર કરે છે. સમય જાતો જાય છે. એમાં એક દિવસ બરાબર સંધ્યા ઢળી છે ને એ વખતે
એ રાજાને રોજ છે એ નજરે તર્યું ભાઈ હો, અને ઘોડો પાછળ કર્યો અને રોજ છે એ મંડ્યું ભાગવા. એ ભાગવા તો મળ્યું ને બરાબર ઝાખું અંધારું થઈ ગયું, અને રાજાને એમ લાગ્યું કે અંધારું થઈ જાય તો પછી દેખાશે નહીં, અને લાગ જોઈ અને એક તીર માર્યું ભાઈ. તીર માર્યું પણ ઘા છે એ ચુકાણો નહીં, અને રોજની ખરીમાં તીર વાગી ગયું, અને રોજની જે ખરી હતી ખરી નીકળી ગઈ ભાઈ, અને રોજની શીશ નીકળી ગઈ. શીશ નીકળી અને હેઠો પડ્યો રોજ. એટલે રાજાને એમ લાગ્યું કે રોજ છે એ મરી ગયું છે, એને તીર વાગી ગયું છે ને રોજ મરી ગયું છે, મરીને હેઠું પડી ગયું છે. એ પડ્યો એનો અવાજ આવ્યો એટલે રોજ છે એ પાછું ઊભું થઈ અને 3 પગે દોડતું એ નેહડામાં તો વયું ગયું. અને અહીંયા રાજાને એમ લાગ્યું કે મરી ગયું છે અને અંધારું થઈ ગયું છે, એટલે આવી ઝાલાખડમાં એને અત્યારે ગોતવું એની કરતા સવારે નિરાતે આ મરી ગયેલા રોજને ગોતીશ એમ કહી અને એ જ જગ્યાએ ત્યાં પોતે રાત રોકાઈ જાય છે, સૂઈ જાય છે. ને અહીંયા રોજની ખરી નીકળી ગયેલી 3 પગે એ નેહડામાં પહોંચ્યું ભાઈ. અને લોકો વિચારમાં પડી ગયા કે આ રોજને શું વાગ્યું કે આની ખરી નીકળી ગઈ અને લોહી નીકળે છે. અને એ વખતે માં બાયા આવી છે એમ કે છે કે ઓલો કાળ મુખો અહીંયા પોગી ગયો લાગે છે, નહીતર આવું બને નહીં. હે કે હા કે ઈ પાટણનો રાજા જ અહીંયા પોગી ગયો છે, પ્રભાસ પાટણનો રાજા ઈ અહીંયા કાળ મુખો પોગી ગયો લાગે છે, બાકી આવું થાય નહીં, રોજને કોઈ મારે નહીં. કે હવે એકદમ ઊંચાળા ભરો, હે કે હવે એકદમ ઊંચાળા ભરો, ઈ અહીંયા પોગે ઈ પેલા આપણે આ બરડો છે એ છોડી દેવો પડશે. અને એ બરડો છોડી અને ચારણો છે એ હાલતા થયા અને રોજને પાટો બાંધી અને પછી એને પણ ગાડામાં નાખ્યું. અને હવ ડાયરો છે, હવ ચારણો છે એ એમ કહેવાય છે કે નેહ છોડી અને ત્યાંથી નીકળી ગયા. અને ચારણો છે એમ કહે છે કે માં આ તો જ્યાં જઈને વાહે આવે છે અને આપણી પાછળ પડી ગયો છે, હવે આપણે ક્યાં જાહું, હવે કરવું શું, આ તો ગમે ત્યાં પાછળ આવે છે, હવે એનું ને આપણું શું થવાનું છે કાંઈ ખબર પડતી નથી. અને એ વખતે માં જગદંબા બાયા આવી છે એમ કહે છે કે તમે મુંજાવમાં શું થવાનું છે એ તો જગદંબા જાણે, પણ હવે અત્યારે જટ અહીંથી નીકળી જવું પડશે કે માં હવે જાશું ક્યાં. અને એ વખતે માં બાયા આવી છે ઈ એમ કહે છે કે અહીંથી ઉગમણી દિશામાં આપણે જવું છે. અને જોધપુરથી 1 ગાવ દૂર વેણુ નદીના ઉગમણા કાંઠે એક ટીંબો છે, એ ટીંબે આપણે જઈ અને નેહડો બાંધવો છે. અને ત્યાં જઈ અને પછી આપણે ફરવું નહીં પડે એવું મને લાગે છે, કારણ કે વાજાઓ જે છે એ વાજાઓથી નદીમાં ઉતરાતું નથી, અને જો નદીમાં ઉતરે તો એનું મૃત્યુ છે એ નક્કી હોય છે, કારણ કે એવા ઋષિ મુનિઓના શ્રાપ છે. એટલે આ વાજા ઠાકોર છે એ આ વેણુ નદીમાં ઉતરશે નહીં. આપણે વેણુ નદીના હામા કાંઠે ઉગમણી બાજુ ઉગમણા કાંઠે ત્યાં એક ટીંબો છે, ત્યાં આપણે નેહડો બાંધવો છે એમ કહી અને હાલતા ગયા. હાલતા એટલા ઝડપથી ગાડા હાલ્યા કે બરાબર હુરજ નારાયણ છે ઉગ્યો ભલે ને ઉગા ભાણ તિહારા લવ ભામણા, હવે તો જીયાણ મરણ રી માણ અમાણી રાખજે કાશ્યપ રાઉત. એવો હુરજ નારાયણ છે એ હોનાની કિરણો છે ધરતીના પટ ઉપર પાથરી. અને એવે વખતે આ ચારણો છે ઈ જે આ જામનગર જિલ્લાનું જોધપુર તાલુકાનું જે કોટડા નામનું ગામ છે, એ કોટડા ગામે પહોંચ્યા ને ચારણોએ કીધું કે માં આ તો કોટડા આવી ગયું છે, અને જે હામી નદી દેખાય છે એ વેણુ નદી નહીં? કે હા બાપ, એ વેણુ નદી છે ભાઈઓ. અને આપણે ઉગમણે કાંઠે હામા કાંઠે જવું છે, અને ત્યાં જે તમને ઓલો ટીંબો દેખાય છે ને, ઢોરો દેખાય છે ને, ધાર, એ ધારે જઈ અને આપણે નેહડો બાંધવો છે. અને ત્યાં પેલા પણ ચારણોનો નેહડો હતો એટલે ચારણીયો ટીંબો કહેવાય છે. અને એની પેલા
એક લાખણસિંહ નામના ચારણે ત્યાં એક ગામ વસાવ્યું હતું, એટલે લાખણગઢનો ટીંબો પણ કહેવાય છે. એ આપણા ચારણો અહીંયા ખૂબ રહ્યા છે, એટલે આપણે ત્યાં જઈ અને ત્યાં આપણે વાસ કરવો છે, ત્યાં નેહડો બાંધવો છે. અને પછી હવ ચારણો ત્યાં જઈ અને નેહડો બાંધ્યો અને પછી એ છૂટા પટે એમ કહેવાય છે કે રોજો ચરે. એવી રીતે ધીમે 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 સમય વીતતો જાય છે. અને અહીંયા ઓલો રાજા છે એ તો પાગલ થઈ ગયો છે ભાઈઓ, પાગલ જેવી હાલત થઈ ગઈ. ક્યાંય રોજ મળતો નથી. આ લોકો નેહડો છોડીને વયા ગયા છે અને રોજને ગોતવો ક્યાંયથી સમાચાર આવતા નથી. એવી રીતે આ રોજની શોધમાં એમ કહેવાય છે ગાંડો થઈ ગયો, કારણ કે પોતાની પ્રતિજ્ઞા છે કે રાજમાં જવાનું નહીં. હવે કરવું શું? પાછો વળે તો પોતાની પ્રતિજ્ઞા જાય ને ક્ષત્રિય છે એ બોલ્યા પછી ફરે નહીં. ચારણો તો નેહ છોડીને વયા ગયા છે, પણ જ્યારે એને પોતાને એમ લાગ્યું હતું કે રોજડો છે એ મરી ગયું છે ને હવારે હું ગોતી લઈશ, હવારે જાગ્યો હતી ત્યાં રોજ હતો નહીં અને લોહીના ટીપા પડ્યા હતા. એ લોહીના ટીપે ટીપે નેહડામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ નેહડામાંથી રોજડાને લઈને ચારણો ભાગી ગયા છે. અને પછી એટલો બધો ક્રોધ આવ્યો કે પોતાનો મગજ છે એ કંટ્રોલમાં ન રહી શક્યો, પાગલ જેવી હાલત થઈ ગઈ. એકલો એકલો બોલ્યા કરે, એકલો એકલો બસ રોજડાનું રટણ કર્યા કરે. એવી રીતે સમય જાતો જાય છે અને અહીંયા નેહડામાં ચારણો છે એમાં ભગવતીની આરાધના કરે. અને ધીમે 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 સમય જાતા બરાબર નવરાત્રિનો સમય આવ્યો અને ચારણો છે માં ભગવતીની આરાધના કરતા હોય. નમો આદિ અનાદિ તુહી છો ભવાની, તુહી જોગ માયા, તુહી બાક બાની, અરે તુહી ધરણી આકાશ દીપો પસારે, તુહી મોહ માયા, તુહી વિશેષુલ ધારી ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન પતિ ન સતી કરંતી કિલોલે, હે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની ભગવતીને પ્રાર્થનાઓ કરતા હોય. અને અહીંયા એક બાજુ આ એમ કહેવાય છે કે બરડા ડુંગરમાં ગાંડો થઈ અને રાજા ફરે છે. એમાં એકવાર હવારનો સમય છે અને વહેલી હવારે રાજા છે એ ઊભો ઊભો હુઈ ગયો. એટલો બધો થાક લાગેલો, કારણ કે કેટલી રાતોના ઉજાગરા. ઊભો ઊભો હુઈ ગયો ને એમાં જાગતી આંખે એને સપનું આવ્યું ને પોતાનું મૃત્યુ દેખાણું અને પોતે હાથમાં તલવાર લઈને કાપી નાખું, મારી નાખું, કાપી નાખું એમ કરતો હતો. એ વખતે સામેથી એક હાસ્ય સંભળાયું અને આંખ ખોલીને જોયું તો એક રબારીનો દીકરો છે, ગોવાળ હતો, એ દાંત કાઢે છે. અને દાંત કાઢતા કાઢતા રાજાને એમ કહે છે કે ઊભા ઊભા હુવાઈ ગયું, સપનું આવી ગયું કે એમ કઈ હું હુઈ નતો ગયો પણ સપનું આવી ગયું. સપનામાં તમને શું દેખાણું? અને ગોવાળને સાચી વાત કરે છે કે ગોવાળ તું કોણ છો? કે હું રબારી છું. કે મને સપનું તો મારા મૃત્યુનું આવ્યું. કે ઓહો મહારાજ, હવારે જે સપના આવે ને એ સાચા પડે હો. હે કે હા, કે તો તું બહુ જ્ઞાની લાગે છે. કે હું જ્ઞાની નથી, પણ સાધુ મહાત્માઓના અહીંયા જ્યાં ડુંગરામાં દર્શન થાય છે ને એ લોકો એમ કે છે કે આપણે અડધી નિંદ્રામાં હોય કે જાગતા હોય ને હુતાય હોય, આંખો અમુક સમયે ખુલ્લી રહે છે. એવા સમયે જે સપનું દેખાય એ સાચું પડે. અને એ વખતે એ રબારીને કહે છે કે ગાંડો થામાન, હું કોણ છું એ તું મને ઓળખ છો? હું પ્રભાસ પાટણનો રાજા છું. અને એમ કઈ મારી પાસે મોત ન આવે ને આવા સપના સાચા ન હોય એમ કરીને ત્યાંથી નીકળી ગયો અને ડુંગરામાં ગોતતો તો ને એમાં એક માણસે સમાચાર આપ્યા ભાઈઓ કે જે કોટડા છે હાલારમાં, એ કોટડાની બાજુમાં વેણુ નદીના ઉગમણા કાંઠે આ ચારણો રહે છે ને ત્યાં રોજ છે એ છૂટો સરે છે. અને ત્યાં તો ક્રોધ આવ્યો ને ઘોડો હાકી મૂક્યો ભાઈ કે આજ ગમે એમ થાય, હવે એ ગમે એ રીતે એ રોજડાને હવે મારે પારતો કરવા છે અને આ ચારણોને હવે મારી નાખવા છે. આવો ક્રોધે ભરાણેલો અને હાલતો 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 આવ્યો એ કોટડામાં અને વેણુ નદીના કાંઠે આવ્યો ને વિચાર આવ્યો કે હું જો અત્યારે જાઈશ અને કદાચ હું આવ્યો છું એની ખબર ચારણોને પડી જાય તો આ નેહડો છોડીને રાતોરાત ભાગી જાય અને રોજડો મારા હાથમાં આવશે નહીં. એટલે અત્યારે નથી જવું, અત્યારે હું અહીંયા રાત વાહો કરી જાઉં અને સવારે જવું છે.
અને આખી રાત સૂતો ભાઈ, અને મીઠી નીંદર આવી તે દિયો. કેટલાય સમયથી નીંદર આવેલી નહોતી, એને નીંદર આવી અને સીધો હવારે જાગ્યો. હવારે જાગી અને વિચાર કરે છે કે આજ રોજડું છે એ મારા હાથમાં આવી જવાનું છે, અને ગમે એમ થાય આ રોજડાનું મૃત્યુ તો પાકું છે. ઈ જ્યારે વિચાર કરે છે ને ત્યારે પાછળથી અવાજ આવ્યો કે રાજા, તારું મૃત્યુ પાકું છે હો. અને આમ પાછળ જોયું ત્યાં એક જટાવાળો જોગી હતો, અને પોતાનો મગજ ફાટ્યો ભાઈઓ. ક્રોધે ભરાણેલો આ રાજા છે એ સાધુને એમ કે છે કે તું મને ઓળખ છો? હું પ્રભાસ પાટણનો રાજા છું, અને તું કોણ છો મારા મોતને મને ધમકી દેવા વાળો? એક તો એક બાજુ રબારીએ કીધું તું કે મોતના સપના આવ્યા હોય તો એ હાચા પડે વહેલી સવારે, અને અહીંયા આ સાધુએ એમ કીધું કે તારું મોત પાકું છે રોજની હારોહાર. એ મને એવું દેખાય છે, ને સાધુની સામે આમ ખાટો થઈને એમ કીધું તું કોણ છો? અને એ વખતે એ સાધુ એમ કે છે, હું અહીંથી થોડે દૂર ગાંધેશ્વર મહાદેવની જે જગ્યા છે ત્યાંનો મહંત છું, અને મહેશગીરી મારું નામ છે. અને આજે અષ્ટમી છે, નવરાત્રિની આઠમ છે, એટલે ચારણોએ અહીંયા ટીંબે આ ચારણોએ યજ્ઞ કર્યો છે, અને યજ્ઞમાં મને આમંત્રણ છે એટલે હું જાઉં છું, પણ અહીંયા નદીએ સ્નાન કરવા માટે આવ્યો છું. પણ તારું મોત છે એ પાકું છે. અને ત્યાંથી રાજા છે એ ઝડપથી ઘોડો લઈ અને નીકળી ગયો ભાઈ. છુપાતો છુપાતો એ રોજડાને ગોતવા માટે એ નીકળેલો. અને અહીંયા ચારણો છે આઠમના દિવસે એમ કહેવાય છે કે બ્રાહ્મણો આવી ગયા છે, યજ્ઞ થયો છે, અને બપોર પછી 3 વાગ્યાનો સમય છે બીડી હોમવાનો. અને બીડું હોમવાનો સમય હતો, અને એવા સમયે રોજને ગોતતો ગોતતો આ રાજાની નજરે એમ કહેવાય છે કે રોજ ચડ્યો. ક્યારે? કે જ્યારે રોજ છે આ નદીમાં પાણી પીવા માટે આવ્યો અને રાજાની નજરે ચડી ગયો. રાજાની નજરે ચડ્યો એટલે રાજાએ ઘોડો દોડાવ્યો, અને રોજ છે એ ભાગી ગયો ભાઈઓ, બહુ દોડ્યો. અને એમ કરતા કરતા બરાબર 3 વાગ્યાનો સમય થયો હશે. એવા સમયે રોજડો છે નેહડા તરફ ભાગ્યો અને પોતાની ગતિ વધારી દીધી કે જો નેહડામાં વયો જાવ તો બચી જાવ. અને અહીંયા રાજાને એમ થયું કે જો આ રોજ છે એ નેહડામાં વયો જાહે તો બચી જાહે, પછી હાથમાં આવવાનો નથી, પછી દેખાવાનો નથી. એટલે પોતાના ઘોડાને ચાબુક મારતા મારતા એમ કહેવાય છે કે રોજડાની પાસે હમણાં આંબી જાહે કે આંબી ગયો, ક્યારે તીર મારી દઉં, ક્યારે ભાલો મારી દઉં, એવો વિચાર કરતા કરતા રોજ છે એ નેહડામાં આવ્યો, ને જ્યાં યજ્ઞ શરૂ હતો ત્યાં પગવામાં હતો, અને રાજા છે એ આંબી ગયો, અને ભાલો જ્યારે ઊંચો કર્યો ને એ વખતે ચારણો છે એ જોઈ ગયા ને ઊભા થઈ ગયા ભાઈ. અને રોજ છે એટલો ઝડપથી આવે છે, અને બાયા છે ઈ આ દ્રશ્ય જોઈ જાય છે, ને રાજાને હાકલ મારીને કીધું કે રેવા દેજે, મારતો નહીં. એટલો જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં તો આણે ભાલો ઘા કર્યો, અને રોજ છે એ વિંધાઈ ગયો, અને જ્યાં યજ્ઞ શરૂ હતો ત્યાં જઈ અને રોજ છે એ ઢળી પડ્યો ભાઈઓ, ઢળી પડ્યો. અને ઈ રોજને વિંધાતાની સાથે રોજ તો વિંધાઈ ગયો, પડી ગયો, પણ આ બાયા છે એની આંખમાંથી આહુડાની ધાર થઈ, પોતાના હાથ ધ્રુજવા લાગ્યા, અને હાથમાં બીડું હતું એ યજ્ઞમાં હોમાઈ ગયું, અને પોતાની ભ્રકુટીનો મરોડ બદલાનો ક્રોધ આવ્યો, અને કીધું કે તે આ રોજને માર્યો છે ને, તારામાં દયા નથી, તું પથ્થર જેવો છો, અને હવે તું આયા ને આયા પથ્થર થઈ જા. એટલું જ જ્યાં કીધું ને ત્યાં તો ઘોડા હોતો એ પ્રભાસ પાટણનો રાજા વાજા ઠાકોર છે એ ઘોડો, અને પોતે એમ કહેવાય છે કે ત્યાં ને ત્યાં પથ્થર થઈ ગયા ભાઈઓ, ત્યાં ને ત્યાં પથ્થર થઈ ગયા. અને પછી તો એમ કહેવાય છે કે આ બાયા છે એ હજી વિચાર કરે ન કરે એ પેલા દેવલ આય, અને એ ચારે બહેનો ભેગી થઈ ગઈ અને પૂછ્યું કે શું થયું. અને એ વખતે બાયા એમ કે છે કે આપણો બાપ છે આ રોજનું શરીર છોડી અને અમરલોકમાં વયા ગયા છે બાપ. અને ત્યારે
દેવલાય છે એમ કે છે કે બેન, તો આપણા બાપને મારવા વાળો ક્યાં ગયો કે જોને પડ્યો અહીંયા પથ્થર થઈ, હે કે જો પડ્યો પથ્થર થઈ. અને એ વખતે દેવલાય એમ કે છે કે અહીંયા એને શું રાખ્યો, આપણે તો અહીંયા કાયમ રહેવાનું છે અને આ કાળમુખાનું કાયમ મોઢું જોવું, હવે ધરતીમાં હમાઈ જા એમ કીધું. એટલે ધરતી ફાટી અને રાજા અને ઘોડો જે પથ્થર બનેલા હતા એ તરત ધરતીમાં ધરબાઈ ગયા. અને ઈ પછી એમ કહેવાય છે કે બાયા આવીને સત ચડ્યું ભાઈઓ, બાયા આવીને સત ચડ્યું અને કીધું કે આપણા બાપનું મૃત્યુ થયું છે ને વચન પ્રમાણે એના મૃત્યુ પછી તરત આપણે હવે ભયું જવાનું હોય, આ દેહનો ત્યાગ કરી દેવાનો હોય, આપણા વચનોનું હવે પાલન કરવાનું હોય. અને એ વખતે કીધું કે હવે એકદમ ચિતા ખડકો અને અમારે આ દેહનો ત્યાગ કરવો છે. અને ચારે ચાર બહેનો છે એ પોતાના દેહનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ સત ચડ્યું. અને એ વખતે બીજી 18 ચારણની દીકરીઓ છે એ પાણીના ઘડા ભરી ભરીને આવતી હતી અને એને ચત ચડ્યું અને કીધું કે હવે અમારે ત્યાં જગદંબાની હારે એમ કહેવાય છે કે દેહનો ત્યાગ કરવો છે. અને ઈ 18 અને આ સગી 4 બહેનો ઈ કુલ 22 ચારણની દીકરીઓ છે ઈ પોતે ચિતા ઉપર ચડી ગઈ અને જય જગદંબે જય જગદંબે જય જગદંબે ના ઉચ્ચાર કર્યા. એ વખતે 22 દીકરીઓના જમણા પગના અંગૂઠેથી એમ કહેવાય છે કે ઓટોમેટિક આગ પ્રગટી જ્યોતું થઈ અને અગ્નિમાં એ પોતે વિનય થઈ ગઈ અને ચારે ચારના દેહ છે એ અગ્નિમાં બળી અને ભસ્મ થયા. અને આ જોઈ અને એક મીર ઢોલી હતો અને એમની સાથે પોતાની 2 સ્ત્રીઓ હતી. એ ત્રણે આ જોયું અને એને પણ પોતાના ખોળિયામાંથી એમ કહેવાય છે કે પ્રાણ કાઢી નાખ્યા ભાઈ. હો, એને પણ એના ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા. એની પણ આજે માં બાવીશી માતાજીના મંદિરની સામે ઈ એક પોતે ઢોલી મીર ઢોલી અને એની 2 સ્ત્રી એની એક દેરી પણ બનાવવામાં આવી છે. અને જે જગ્યાએ ઘોડાને અને રાજાને ધરતીમાં ધરબી દીધો તો ઈ બારોબાર એની ખાંભી રાખવામાં આવી છે. અને એમ કહેવાય છે કે આ 22 માતાજી જે 22 જગદંબાઓ છે ઈ જે અગ્નિમાં વિનય થયા ઈ જગ્યા આજે પણ 22 માતાજીનું જે મંદિર છે ત્યાં 22 મૂર્તિઓ છે, જુદી જુદી છે. અને બાજુમાં જે રોજ હતો એ રોજને સમાધિ આપવામાં આવી. એ રોજની પણ એક બાજુ ખાંભી છે. અને આજે જાજો તમે જામનગરના જામજોધપુર તાલુકાનું જે કોટડા નામનું ગામ છે ત્યાં આ વેણુ નદી છે ને વેણુ નદીના સામે કાંઠે ઉગમણે કાંઠે આજે પણ માં બાવીશી માતાજીનું મંદિર છે. અને આજે પણ હજારો પરચાઓ છે એ જગદંબાના છે. જાજો અને દર્શન કરજો. આજે કાયમનું 2025 માણસને આવે છે અને કાયમને માટે ત્યાં ભોજન પણ કરે છે. અને જાજો તમને ખબર પડે કે આ 22 જગદંબાઓએ એમ કહેવાય છે કે એક રોજને માટે કેવા બલિદાન આપ્યા હતા. તો એને કાયમને માટે આ દુનિયા છે કે કોઈ દી ભૂલ